નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ગાંધીધામ શહેરના અપનાનગર વિસ્તારમાં ઘર ભાડે રાખી દારૂ વેચવાની પ્રવૃત્તિ પકડાઈ હતી। આ મામલે તપાસ કરી 7.55 લાખનો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો। આ મામલે જાણવા મળતી વિગતો મુજબ આરોપી મૂળ રાજસ્થાનના હાલે નવી સુંદરપુરીમાં રહેતા બોધુરામ કૃષ્ણારામ પ્રજાપતિએ દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી। બાતમીના આધારે અપનાનગરમાં મકાન નંબર 43B માં તપાસ કરવામાં આવી હતી, જેમાં સીડી નીચેના ભાગમાં દારૂની પેટીઓ રાખવામાં આવી હતી। દારૂની નાની મોટી 1571 બોટલ કબજે કરવામાં આવી હતી, જેની કિંમત 7,55,725 આંકવામાં આવી છે। આ સાથે રેડ દરમિયાન આરોપી બોધુરામ હાજર ન મળી આવતા તેની સામે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીએ 2 મહિના પહેલા આ મકાન ભાડે રાખ્યું હતું। કેટલા સમયથી દારૂની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી તે દિશામાં એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। આ કામગીરીમાં પીઆઈ એમડી ચૌધરી સાથે પીએસઆઈ વીએ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો। આ બાબતે પીઆઈ એમડી ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આરોપી બોધુરામની બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પોલીસ સ્ટેશનના 10 વર્ષ જૂના લિસ્ટેડ દારૂના ગુનામાં અટક કરવામાં આવી હતી। તેને પાંથાવાડા પોલીસને સોંપવામાં આવ્યો છે। ત્યાંથી કસ્ટડી લઈ આ કેસમાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા વોંધ પાસેથી ઝડપી પાડવામાં આવેલ 1 કરોડના દારૂ કેસમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। હાઈવે હોટલ કે અન્ય કોઈ સ્થળના બદલે રણ વચાડે કટિંગ કરવામાં આવતું હતું, તેમજ શંકા ન જાય તે માટે મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકમાં કચ્છની ખોટી નંબર પ્લેટ લગાવી દેવા સાથે કેમેરા મારફતે મોનિટરિંગ કરાતું હોવાનું પણ સામે આવ્યું છે। ભચાઉ તાલુકાના વોંધ ગામની સીમમાં આવેલ તળાવ નજીક દારૂનું કટિંગ થતું હોવાની બાતમી આધારે રાત્રે એસએમસી પહોંચી હતી। રણ વિસ્તારમાં ગાડી જઈ શકે તેમ ન હોવાથી 2 કિલોમીટર સુધી પગપાળા ચાલી દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસને જોઈ કટિંગ કરતા મજૂરો અને બુટલેગરો અંધારામાં ભાગી ગયા હતા। કન્ટેનર ટ્રકમાં નંબર પ્લેટ GJ12BV 8573 લગાવેલી હતી, જોકે કેબિનમાં જોતા MP 09HH 4298 નંબરની નંબર પ્લેટ મળી આવી હતી। ખરાઈ કરતા આ ગાડી મહારાષ્ટ્રની પાસિંગની હતી। ટ્રકની કેબિનમાંથી વાઈફાઈ રાઉટર અને સીસીટીવી કેમેરાનું ફૂટેજ રેકોર્ડ કરતું ડીવીઆર મળી આવ્યું હતું। કેમેરો ડ્રાઈવરની કેબિનના દરવાજા પર લગાવેલ હતો। આ દારૂ ભચાઉના કુખ્યાત બુટલેગર અશોકસિંહ ઉર્ફે અશોક મામા બાલુભાઈ જાડેજા, અર્જુનસિંહ અશોકસિંહ જાડેજા, ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા, શિવમસિંહ જાડેજાએ મંગાવ્યો હતો, જ્યારે ટ્રક માલિક, ચાલક અને દારૂ મોકલનાર સહિત 7 સામે ભચાઉ પોલીસમાં એસએમસી ગુનો દાખલ કરાવતા ક્રોસ તપાસ એલસીબીના નવા નિમાયેલા પીઆઈ જેએમ વાળાને સોંપાઈ છે। અબડાસા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી હતી। સભાના પ્રમુખ સ્થાને મહાવીરસિંહ જાડેજા ખાસ રહ્યા હતા। ખાસ સભાની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ એજન્ડા મુજબ કામગીરી આગળ ચાલી હતી। આ ખાસ સભામાં અબડાસા તાલુકા પંચાયતનું વર્ષ 2026-27નું બજેટ રજૂ કરાયું હતું, સાથે વર્ષ 2025-26ના સુધારેલા અંદાજપત્રને બહાલી અપાઈ હતી। આ સભામાં કોમ્પ્યુટરને લગતી કામગીરી માટે હંગામી ધોરણે ઓપરેટરની નિમણૂક કરવામાં આવી હતી। તાલુકાના વિવિધ ગામોમાં સ્ટેમ્પ ડ્યુટીના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં તલાટીઓની ગટ, તાલુકા પંચાયતના સભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટ, ગામે ગામ પંચાયત ઘર બનાવવા વિકાસ સમૂહના બાકી નાણાંની ચૂકવણી સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી। ગત 5 વર્ષોમાં થયેલ કામગીરી બદલ સભ્યોનો આભાર વ્યક્ત કરાયો હતો। વિપક્ષી નેતા દાદાભાઈ દ્વારા પણ બોડીનો આભાર માનવામાં આવ્યો હતો। 24-26 ના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી, ગત સભાના ઠરાવોની અમલવારી અંગે તથા અબડાસા તાલુકાનું વર્ષ 25-26 તથા વર્ષ સુધારેલ અંદાજપત્ર આગામી 26-27ના અંદાજપત્રની આખરી બહાલ આપવા માટેનું હતું, તથા સ્ટેમ્પ ડ્યુટીના કામોનું આયોજન કરવા અંગેનું હતું। સ્ટેમ્પ ડ્યુટીના કામોમાં રકમ હતી 4,63,96,250નું આયોજન કરવામાં આવશે। એક જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા તકતીનો મુદ્દો કામો થાય પૂરું ન થયા પછી લગાવવામાં નથી આવતો, પણ એવા ટૂંક સમયમાં લગાવી દેવામાં આવશે। સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો તથા કલેક્ટરની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની બેઠક મળી હતી। આ રિવ્યુ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને સમયમર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદ દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।
વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસ કામોનું સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તથા ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા અધિકારીઓએ રજૂ કરેલી વિગતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારને લગતા મુદ્દા રજૂ કરીને જે તે વિભાગ પાસેથી તે અંગેના કામો અંગે માહિતી મેળવાઈ હતી. આ પ્રસંગે સાંસદશ્રીએ પદાધિકારીઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સૂચનોને ધ્યાને લઈને ત્વરિત નિકાલ કરવા તથા પ્રગતિ હેઠળના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. મહત્વપૂર્ણ યોજનાઓના પ્રસાર પ્રચાર સાથે લાભાર્થીઓ સુધી તેની પહોંચ વધારવા પર ભાર મૂક્યો હતો. ઉપરાંત કચ્છમાં રેલવેના ચાલતા વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા સાથે સરહદી વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક મજબૂત કરીને તેને લગતા પ્રશ્નોનો ત્વરાએ નિવેડો લાવવા જણાવ્યું હતું. ઉપરાંત વિકસિત ભારત જી-રામજી યોજનાને જમીન સ્તર પર અમલીકરણ કરવા સાથે તેનો પ્રચાર પ્રસાર કરવા ખાસ અનુરોધ કરાયો હતો. આ સાથે કચ્છની શાળામાં ખૂટતી સુવિધા, રેલવે અંડરબ્રિજમાં ભરાતા પાણીના પ્રશ્ન, સખી મંડળોની સક્રિયતા વધારવા, બેન્કિંગ સેવા, નેશનલ હાઈવે સહિતના પ્રશ્નો પર ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે જ કચ્છમાં પીએમ સૂર્યઘર યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લે માટે સક્રિયતા દર્શાવવા સહિત વિવિધ કેન્દ્રીકૃત યોજનાઓ અને ક્ષેત્રોમાં થયેલી કામગીરીની સાંસદશ્રીએ વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટર આનંદ પટેલે જનપ્રતિનિધિઓ સાથે સંકલનમાં રહીને જન સુધી સુખાકારીના કામો સુચારુ રીતે થાય તે બાબતે સૂચન કર્યું હતું. કેશુભાઈ પટેલ દ્વારા શાળા આંગણવાડીના પ્રશ્નો, પાણીના પ્રોજેક્ટ, રેલવેની સંલગ્ન તથા રસ્તાના પ્રશ્ન, ભુજ શહેરના પ્રશ્નો, વીજ વાયરના સમારકામ સહિતના વિવિધ મુદ્દાઓ અંગેની રજૂઆત કરાઈ હતી. પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોસ્ટ ઓફિસ, એરપોર્ટ ઓથોરિટીના CSRના કામ, આંગણવાડી કેન્દ્રો સહિતના પ્રશ્નો રજૂ કરીને તેનો તત્કાલ નિકાલ કરવા રજૂઆત કરી હતી. અંજાર શહેરના આંગણે નિજાનંદ સંપ્રદાયના આદ્ય સ્થાપક સદગુરુ સુંદરદાસજી મહારાજની પુણ્યતિથિના અવસરે 2 દિવસીય વાર્ષિક રસિક મિલન મહોત્સવ ઉજવાયો હતો. મંદિર પરિસરમાં આયોજિત આ ધાર્મિક ઉત્સવમાં નિજાનંદ સંપ્રદાયના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજે શ્રદ્ધાળુઓને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મનુષ્યએ પોતાનું જીવન પરમાત્માને સમર્પિત કરી જીવદયા અને પરોપકારના માર્ગે ચાલવું જોઈએ. ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા અને દરેક જીવ પ્રત્યે અનુકંપા રાખવાથી જ પ્રભુના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકાય છે. ધર્મ જ સમાજનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને સદગુરુના સ્મરણ તેમજ સત્કર્મોથી જ મનુષ્ય જીવનની સદગતિ શક્ય છે. આ મહોત્સવના પ્રથમ દિવસે વહેલી સવારથી જ મંદિર મધ્યે પૂજા અર્ચના, આરતી અને ભજનની રમઝટ જામી હતી. હોળીના તહેવારના આગમનને વધાવતા ફાગણ માસના ગીતો અને પદોના ગાનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સાંજની વેળાએ મંદિરથી એક વિશાળ અને ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં રાસ મંડળીઓ અને બેન્ડ પાર્ટીના તાલે ભાવિકોએ ગોપી ગીતો અને ભક્તિ ગીતો સાથે રાસોત્સવની જમાવટ કરી હતી. ડેરી ખાતે શ્રદ્ધાળુઓએ સમૂહમાં પાઠ અને વિશેષ પૂજન વિધિ સંપન્ન કરી હતી. રાત્રિના સમયે મંદિર મધ્ય આયોજિત સત્સંગ અને ભજન સંધ્યામાં ત્રિકમદાસજી મહારાજની સાથે રત્નાલ મંદિરના મહંત ભગવાનદાસજી મહારાજે હોળીના ગીતો અને ભજન રજૂ કરી ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં દેશ વિદેશના સ્થળોએથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવના બીજા દિવસે સવારે મંદિરે વિશેષ આરતી અને મહાપ્રસાદના આયોજન સાથે ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સચ્ચિદાનંદ સંપ્રદાયના આદિ આચાર્ય એટલે જેને આપણે ધર્મ સ્થાપક કહી શકીએ એવા શ્રી સુંદર સાહેબ મહારાજ રુચિરાનંદજી મહારાજની જયારે પુણ્યતિથિ ઉજવાઈ રહી છે ત્યારે એ તિથિ એટલે કે ફાંગણ સુદ છઠ અને ફાંગણ સુદ સાતમ એવા 2 દિવસીય કાર્યક્રમ લગભગ સુંદર સાહેબ મહારાજ ધામમાં ગયા ત્યાર પછી દર વખતે ઉજવાતી આવ્યું છે. ને આ પ્રસંગે છઠ્ઠના દિવસે ફાંગણ સુદ છઠ્ઠના દિવસે ઉપવાસ અથવા તો એકટાણા આદે કરવામાં આવતું હોય છે. ત્યાર પછી લગભગ 3:30 થી 4 વખતે સચ્ચિદાનંદ સંપ્રદાયના મંદિરેથી કરી અને સુંદર સાહેબ મહારાજની સમાધિ એટલે કે જેની આપણે ડેરી તરીકે પ્રખ્યાત છે સમાધિ સ્થળ ઉપર ઉભી બજાર થઈ સામૈયા રૂપમાં જતી હોય છે. અને સામૈયામાં ભજન, કીર્તન, સેવા, સુમરદાન અને ખૂબ ધામધૂમથી પોતપોતાના જેને કે ટ્રેડિશનલ ડ્રેસ કહી શકે એટલે જે આપણે વતનમાં આહિર હોય, ગઢવી હોય, ચારણ જે સમાજ હોય એ લઈને ટ્રેડિશનલ પહેરી અને સુંદર મજાના રાસ, ભજન, કીર્તન, સેવા, સુમરણ દ્વારા એ યાત્રા જતી હોય છે પાલખી જેના પાલખીના સ્વરૂપમાં સુંદર સાહેબની સમાધિ છે અને ત્યાં પણ રાસ મંડળ થતું હોય છે. ઠાકોરજીને ગુરુ મહારાજની દેરીએ ભોગ ધરવામાં આવતું હોય છે. એ જ રીતે પાછા આવીને આખી રાત્રિ દરમિયાન એટલે ફાંગણ સુદ છઠ્ઠના આખી રાત્રિ દરમિયાન આખી રાતના અખંડ ભજન ધૂન થતા હોય છે. ત્યાર પછી ફાંગણ સુદ સાતમના બીજા દિવસે મહાઆરતી જેને કહેવાય એવા ઠાકોરજીના ચરણમાં સમગ્ર રસિક સમાજ, માત્ર રસિક સમાજ એટલે કે અંજાર કે
ગુજરાત કે સમગ્ર જિલ્લા પૂરતાની સમગ્ર દેશ વિદેશમાં જ્યાં જ્યાં રસિક ભક્ત વસતા હોય, આફ્રિકા છે, દુબઈ છે, અમેરિકા છે, લંડન છે, જ્યાં જ્યાં વસતા હોય ત્યાંથી આ દિવસે ખાસ આવતા હોય છે. આ દિવસે આવી અને ખૂબ ભાવભાવથી ભજન કીર્તન કરે, ત્યાર પછી આરતી આદિ ઉતારે. બંને દિવસ ધામધૂમથી દિવસો પસાર થતા હોય છે. અને ખાસ કરીને સુંદર સાહેબ મહારાજનો જે આ પ્રસંગ છે 2 દિવસનો, આ વખતના મનોરથી અને જેને કે મહાપ્રસાદના મનોરથી મૂળ સત્તાપર ગામના હાલે અંજાર વસતા અર્જણભાઈ લક્ષ્મણભાઈ માતા પરિવાર એમના તરફથી બંને દિવસનું ને આ બધા મનોરથ છે લગભગ 10 થી 12 વર્ષનું એનું બુકિંગ ચાલતું હોય છે. કદાચ તમારી ઈચ્છા હોય કે મારે આ રીતનું મનોરથ કરવું છે, ભાંગર સુદ છઠ્ઠું ગુરુ મહારાજની તિથિ ઉજવીએ છીએ, તો તમારે આજે લખાવો તો તમારે 8-10 વર્ષ પછી વાર આવતો. એટલે માત્ર છઠ પૂરતું નહીં, પણ ગુરુ પ્રેરણા હોય, અન્નકોટ આદિના હોય પ્રસંગો, આ બધાનું લાંબુ લિસ્ટ હોય છે. આ પરમ ભાગ્યશાળી આ પરિવાર છે. અને આજે જયારે આપના ચેનલના માધ્યમથી જ્યાં જ્યાં રસિકો વધતા હોય, જ્યાં જ્યાં દેશ પ્રદેશમાં વસતા હોય, રસિકોને પણ સુંદર સાહેબ મહારાજની કૃપા વરસતી રહે. રસિક ભક્ત ભક્તિ સાથે, ધર્મ સાથે, સંપ્રદાય સાથે, રાષ્ટ્ર સાથે જોડાતી રહે એવી સુંદર સાહેબ મહારાજના ચરણમાં પ્રાર્થના. સૌને જય શ્રી સચ્ચિદાનંદ.